ચલો મારી બોટાદ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આપણે ગુજરાતી લેડીઝ હસબન્ડને ઘરે મૂકીને ક્યાંય પણ જઈએ એટલે એમના માટે નાસ્તાના ડબ્બા ભરીને જવું એ તો કમ્પલસરી છે. એઝ યુ ઓલ નો કે મારો 7th મંથ ચાલી રહ્યો છે. પ્રાંશનો જન્મ તો અહીંયા હૈદરાબાદમાં જ થયેલો, પણ કદાચ અમારા આવનાર બાળકની જન્મભૂમિ બોટાદમાં લખાયેલી હશે. એટલે આ વખતે સંજોગો કંઈક એવા છે કે હેલ્પ કરવા માટે મારા મમ્મી અહીંયા આવી શકે એમ નથી, એટલે હું જ બોટાદ જવાની છું. અત્યારે તો હું અને પ્રાંશ બે જ જવાના છીએ અને પછી ડિલિવરીનો ટાઈમ નજીક આવશે એમ મારા હસબન્ડ પણ આવી જશે. આમ તો મેં મારા ઇન્ટ્રોડક્શન વિડીયોમાં કીધેલું, પરંતુ એ પછી ઘણા બધા નવા લોકોએ ફોલો કર્યું છે અને ઘણીવાર કમેન્ટમાં આ ક્વેશ્ચન આવતો હોય છે, એટલે ફરીવાર જણાવું છું કે હું અને મારા હસબન્ડ રહીએ છીએ હૈદરાબાદમાં, પરંતુ અમે બંને ગુજરાતમાં બોટાદથી છીએ અને મારા મમ્મી અને મારા સાસુ બંને બોટાદમાં જ રહે છે. એટલે આ વખતે ડિલિવરી પછીનો સમય મારા મમ્મી અને સાસુ બંનેની મદદથી ત્યાં જ પસાર કરવાનો છે અને કોઈ જાતનું રિસ્ક નહોતું લેવું, એટલે થોડા વહેલા જ ટ્રાવેલ કરું છું. એટલે આવનારા 10 દિવસ કદાચ વિડીયોઝ એટલા રેગ્યુલરલી પોસ્ટ નહીં કરી શકું. ટ્રાય કરીશ કે એ રીતનું પ્લાનિંગ કરીને ચાલુ કે જેથી હું થોડા પ્રી રેકોર્ડેડ વિડીયોઝ અપલોડ કરી શકું અને તમને સ્ટોરીઝમાં અપડેટ કરતી રહીશ. સો દેટ્સ ઇટ ફોર ધ ડે. અગર મારા વિડીયોઝ રેગ્યુલરલી જોઈ રહ્યા છો તો જલ્દીથી ફોલો કરી લેજો. કીપ સપોર્ટિંગ એન્ડ કીપ લવિંગ. થેન્ક યુ સો મચ. બાય બાય.